મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો મેં તો સાધો કુળને સેવ્યું રે મને એવું સપનું ઉઘાડી આયા ખે ગુરુજી એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું પછી આપે લીધો ગોતી હે ગુરુજી મેં નૂરમાં ડીઠી જોતી પછી મારું જાણપણું ખોયું રે મને એવું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ આ નૂતન સૃષ્ટિ અટાણ સુધી તો હું માનતો કે મારા કાકાનો છે, મારા મોટા બાપાનો છે કે મારા કુટુંબનો છે કે મારા મોસાળનો છે કે મને લાગતો વળગતો આટલા મારા છે એમ કરીને ગાંઠિયું વાળીને પડતો તો પણ નિર્મળ તમારી દ્રષ્ટિ એ દ્રષ્ટિ મારા ઉપર પડી અને એ દ્રષ્ટિએ હું જોવા માંડ્યો. અર્જુનને કીધું કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એ દ્રષ્ટિથી જો હું કોણ છું. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ આ નૂતન સૃષ્ટિ પછી ચિત્ત પરમારથમાં પરોવ્યું રે દિનેશભાઈ ચિત્ત પરમારથમાં પરોવ્યું રે. ધીરેથી ધાગાને સોયના નાકામાં મોકલવો હોય તો ધીરેથી ચિત્ત પરમારથમાં પ્રોયું રે. પછી કહેવાનો મારો ભાવ એ હતો, મહારાજ સદા દાસ તમારો જાણી મને આપો આગળની એ ધાણી. ઉઘાડી આંખે તો મને બધું તમે સ્થિરતાથી સમજાવ્યું, પણ સદા દાસ તમારો જાણી આપો આગળની એ ધાણી. આ આંખ વિચાય છે ત્યારે ક્યાં ભેડા થાય છો એટલું તો કયો એ માલિક. આ આંખ ઉઘાડી છે ત્યારે તો મને દેખાડ્યું કે આ તું છો ના હું છું, આ તું છો. આપે લીધો ગોતી મેં નૂરમાં ડીઠી જોતી મારું જાણપણું. મને ખબર હતી કે હું ફલાણો મારું જાણપણું મેં ખોયું રે. નિર્મળ તમારી દ્રષ્ટિ આ જોઈ આ નૂતન સૃષ્ટિ આ બધી મારી બેનું લાગે. અમે એકલા ક્યારેક કોઈ આ બેનો ભેળા થાય ને વાતો કરતા હોય એટલે બેનભાઈ જેવી વાતો હોય, હાજી કોઈ ગરડા હોય તો મા દીકરા જેવી વાતો અનુભવ બેનું છે. હવે મને કોઈ એમ નથી લાગતા કે તમે કોઈ અત્યારે અકસ્માત અમારી આ સભામાં જાણવા સમજવા કે અમારી કોઈ ચેકિંગ એ અમારું કાંઈ પણ સંશોધન કરવા તમે કોઈ નથી આવ્યા. અને આવ્યા હોય તો પણ અમારી અંદર એવું કાંઈ છે નહીં એટલે તમે અમને એવા જ દેખાવ ને આવ્યા હો તોય તમે તપાસ કરવા એટલે હું ગપ્પા મારીને દુનિયાને ભેગી કરી બીજપુરના બહાના કરીને પરસુણું કરાવે હું કરે આ. અરે પણ એવું કંઈ નથી એટલે તમે અમને એવા જ દેખાવ ને, એવું કંઈ નથી. અગ્નિ શેઠ આવ્યા ઓલું કરી ગયા, ઢેંગલા ધરી ગયા, પેલું એટલે ગાયોને ફાળા લે ભાઈ ઓલા ભાઈને કહે કે આના નામની પહોંચ કાઢીને આપી દી. યાદી કરું છું, મોટાઈ નથી બતાવતો. એને કે ઢીંગલા આપ્યા થોડાક તો લઈને મેં ગિરીશભાઈને કે ભાઈ ગોરધનભાઈને કીધું કે જાઓ આ
ગાય માતાના ઘાસચારા નિમિત્તે આપના તરફથી 1100 રૂપિયા પડ્યા છે. સહી કરીને પાછો દીધો એટલે મારી સામે એને કાગળિયું આમ કરી એટલે કે મેં તને વાપરવા દીધા ને ગાયનું ફાળામાં ક્યાં નહીં. ગાયનું ફાળો ને મારું વાપરવું બે નોખા નથી. હું જે માસ્તર હતો ને તે દીનો આ ધંધો કરું છું. મારા સાહેબે પૂછ્યું કેમ મહેશવાણી એમ કે મુરદાસ બાપુ ઉતાવળ નથી થતી ને રાજીનામું દાવા. મેં કહ્યું ના સાહેબ ના. અરે પણ કે આવી નોકરી. મેં કહું વાત સાચી સાહેબ, પણ ગ્લાસ નાનો પડે છે, ગ્લાસ નાનો પડે છે. જી હા, ચરણ ભેટ આવે છે એ તમે મોકલો છો, જેની સેવામાં નિમિત્ત બનાવો છો એ તમે મોકલો છો. મારું કહેવાનું તે સદા દાસ તમારો જાણી આપો. હવે આંખ મારી વિચાઈ જાય પછી મારે તમને ક્યાં ગોતવા એટલું એડ્રેસ આપી દો ને એટલે ઉજાગરો પૂરો થાય. સદા દાસ તમારો જાણી આપો આગળની એ ધાણી લાલે મૂળમાં મૂળને બોયું રે એવું સપનું ઉઘાડી આયા ખે ગુરુજી. એવું સપનું આવ્યું આ જીવતરને તપાસ્યું. એટલે અરજીને કહે છે ભગવાન રામદેવજી. અને હવે આ વાતું કરવાનું ટાણું પણ થયું છે. મને ખબર છે ઘણી તમને અમુક પ્રકારની ટેવ લખણ એ બધાય તમારી પાસે છે, પણ એ બધું ભૂલીને તમે બેઠા છો. આવા અંજવાડાની કાંઈ જરૂર નથી. આ તો રૂડી જેઠ મહિનાની પૂનમ છે. કબીર સાહેબ એ સરસ મજાના લહેરી તળાવમાં એક ફૂલના સરસ મજાના ફૂલના કરંડિયામાં એવી રીતે સૂતા હતા કે જોનારાઓને ખબર ન પડી કે આકાશમાં ચાંદો છે કે આ ફૂલમાં આ સૂતો છે. જે લહેરી તળાવમાં આ ચાંદો છે કે ઓ ચાંદો છે. આમ જોવે આમ જોવે આમ જોવે. આ ચાંદો અહીંયા લહેરી તળાવના સાહેબ કબીરનો પ્રકાશ એવો જાય તો ઓલું ચાંદો ગોતું ન મળે. પ્રકૃતિનો ચાંદો ગોતો ન પડે. પાંચ તત્વની સાથે જોડાયેલો ચાંદો ગોત્યો ન મળે. આ સતનો પ્રકાશ એવો ઈ ચંદ્ર પ્રકાશ તો એ આ બિછાડો ગોત્યો ન મળે. એ સતનો પ્રકાશ એવો. સાહેબ સતનો પ્રકાશ લઈને આવ્યા હતા. સતનામનો પ્રકાશ લઈને આવ્યા હતા. અમર નામનો પ્રકાશ લઈને આવ્યા. જી નામનો પ્રકાશ લઈને આવ્યા હતા. પટણ હોય એનું ટાણું છે. પણ પાઉંભાજી વાળા કેપેસિટરો બિચારા થાકી ગયા છે. તમે દાબેલીઓ ખવડાવીને પહેલવાન કરી દીધા. હજી થાકી ગયા છે. અમારી બેઠક લગભગ આ સમયે નહીં. એટલે તો આંખોને મેં જાતી કરી. આંખો બંધ આંખે ઉઘાડી આંખે પહેલી જ વખત મેં ઉઘાડી આંખે ગુરુજી આવું સપનું આવ્યું. એટલે એને મને ક્યાંથી લાવ્યા? અમે તો તમે છો ક્યાંથી લાવ્યો હું? ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું આવ્યું. મને કે ક્યાંથી લાવ્યા? મેં કહું નામ કેનું છે? સામે કોણ છે? સાંભળો ને, બહુ ભલતી સલતી વાતોમાં તો બહુ ટાઈમ કાઢો છો. એટલે રામદેવજી મહારાજે ચોથા પોરમાં કળયુગમાં આવા યુગમાં બધાને ભેળા કરી દે. એકો એક બધા આવો. એ પછી ઓલાને કીધું તમે રહી ગયા, ઓને કીધું તમે રહી ગયા. એટલે રામદેવજી બાપાની એક ભવિષ્યવાણીમાં એવું લખ્યું છે. શિવજી કહે છે અજમલજીને કે હે અજમલ, શિવજી કહે કેમ ભૂલી ગયા મહારાજ? તમે તો પૂર્વના નંદ છો, કેમ ભૂલ્યા? અવતાર હું મરુધર
મહારાજા કરીએ નિજ ભક્તન કે કાજા. અરે ભગવાન દ્વારકાધીશ તમને વચન આપ્યું છે, કેમ ભૂલી ગયા? ત્યારે તમે નંદ હતા, ત્યારે તમે જુડતા હતા. કૃષ્ણ મારો નથી, વસુદેવ અને દેવકીનો છે. આવો તમને હૃદયમાં એવો આઘાત લાગ્યો, કાના તુમ તો હમારા હો, લાલા તુમ તો હમારા હો. ये यादों के कुल गुरु कभी झूठ नहीं बोलते. उन्होंने बताया, गर्गाचार्य महाराज ने बताया कि कृष्ण वासुदेव और देवकी का है, नंद ये तुम्हारा नहीं है, तुम तो इसके पालक माता પિતા. એવો આઘાત લાગ્યો. ત્યારે તમે જુરતા હતા. કોઈ વાતે તમારું જુરમું, તમારો વિરહ તૂટતો નહોતો. એ વખતે ચતુર્ભુજે તમને વચન આપ્યું કે પિતાજી હજી એક લીલા કરીશ, એમાં તમારો જ બનીને આવીશ ને તમારો બનીને જ રહીશ. ક્યાંય જન્મીને ક્યાંય મોટો થવા નહીં જાઉં. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો. શંકર ભગવાને યાદ કરાવ્યો, કાશી વિશ્વનાથે યાદ કરાવ્યું કે તમે તો એ છો, એ છો. યાદ કરાવ્યું. એમ આપણને ગુરુજી યાદ કરાવે કે તમે તો એ છો. પૂર્વે આ કરતા હતા, અત્યારે આપણા લખણ ઉપરથી ચકોર સમજણા અને તીવ્ર બુદ્ધિવાળા આપણા લખણ ઉપરથી ઓળખી જાય કે પેલા આમ જ કરતો હોય છે. 4 સરનામાવાળા આપણે છીએ. એક પદ ભ્રષ્ટ છીએ, એક યોગ ભ્રષ્ટ છીએ, એક કર્મ ભ્રષ્ટ છે, એક ભોગ ભ્રષ્ટ છીએ. આ 4 એડ્રેસથી હેઠા ઉતર્યા છીએ. વળી પાછા પદને મેળવવા માટે, વળી પાછા કર્મ કરીને કર્મના ઊંચા ને ઉજળા મહામાર્ગ ઉપર જવા માટે, વળી યોગથી વળી જ્યાંથી છૂટા પડ્યા ન્યા મળવા માટે, ભોગથી ભ્રષ્ટ થયા તે વડા બધા નિર્વિકારી થઈ અને પોતાની અસલિયતને પકડવા 4 પ્રકારની ગતિમાંથી ઉતર્યા ને એને ગોતવા માટે ફાંફા મારીએ છીએ. એટલે સમજણા અધિકારી અને પારખો પુરુષ છે ને એને ઓળખી પરખી જાય છે કે આના વેગ કઈ બાજુ છે, આના વેગ કઈ બાજુ છે. આટલો બધો ઉદાર થઈને રહે છે તો પછી કરવા શું માગે છે? કોઈ આપણી ઉપર કોઈ બહુ રાજી થઈ જાય, આપણને મદદ કરવા આવે તો સમજવાનું કે સાવધાન થઈને રહેવાનું. આજ મદદ કરશે, કાલ પાછો જોખમ પણ એ જ ઊભું કરશે. આવી સાવધાની છે. એક વાતના વિવેકમાં છેતરાઈ ન જઈએ. થોડોક ભરોસો કરવા જાય ને પછી પસ્તાવો થાય. એને આવી જાગૃતિથી જીવવા જેવો આ યોગ છે. આ ચોથા પોરનો યોગ છે. હરજીને કહે છે, હે હરજી, હું તમને યાદ કરીને કહું છું કે ભક્તિ એટલે પરમાત્માના એ પવિત્ર આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એનો ઓતપ્રોત થઈને અને હદ મહા આનંદ લેવો હોય તો ભક્તિ એટલે શુદ્ધ અને પવિત્ર આત્માનો પરમ ઐશ્વર્ય સાથે જોડાણ કરવા માટેનો શુદ્ધ પ્રેમ ભાવ, એનું નામ ભક્તિ. કૃષ્ણના બોલવામાં તો ખબર નહીં કેવડું મોટું મહાભારત, કેવડું મોટું ધર્મશાસન, કેવડું મોટું ગીતાજીનું કર્મશાસન, પણ ભગવાને ખાલી પાવો વગાડ્યો ત્યાં તો પાગલ કરી દીધા. પાવો વગાડ્યો ત્યાં તો પાગલ કરી દીધા. હજી કાંઈ એમાં બોલ્યા નથી કે હું આમ કહું છું, હું અટાણે ફલાણે સરનામે બેઠો, કાંઈ કરતા કાંઈ આગી પાછી કોઈની કરી નથી. આમ પાવામાં ફૂંક જ મારી, પણ સચ્ચે ગુરુ કી ફૂંક હૃદય મેં આગ લગાતી. આમ કૃષ્ણના વિરહની જ્યાં ફૂંક જાય ત્યાં તો જ્યાં સૂતા હોય ત્યાં એડ્રેસ વિનાના, સરનામા વગરના તરત જ ભાગે કે કઈ બાજુથી. પણ એનું મસ્તક, એની જે બ્રહા છે એ એના તરફ હોય. મને નાનપણમાં ખ્યાલ છે, હું આમાં દફવારીનો ઉભો રહું, ઉગામે ઉભો રહું કે મારા ગુરુજીના પરામાંથી જે બોલ નીકળે છે આટલા બધા સાંભળે છે, એમાં મારું નામ વચ્ચે મૂળદાસ કર્યા કરે. મને એ એવો આમ નિજાનંદ આવે, આત્માને આનંદ આવે કે હમણાં બોલશે મૂળદાસ, હમણાં બોલશે. એટલે એવી રીતે વાત કરતા હોય કે એમ નથી મૂળદાસી, કેમ મૂળદાસ બાપુ, એમાં આપણે છેતરાઈ જઈએ, આપણું કામ નથી. એવી રીતે લ્યો બોલો, એવી રીતે. હા,
એટલે આમાં અત્યારે આપણે જે કાંઈ સાધના કરીએ છીએ, એક વખત આપણે ધીરેથી આમાંથી નીકળી જઈશું એટલે આપણી કેટેગરી બદલાઈ જશે. એવા સરસ મજાના ભગવાનના એક ધારા હાલ્યા જાય એવા ભક્તોની આજુબાજુમાં આપણને પાછો જન્મ આપશે. પણ ત્યાંથી આપણી કેટેગરી ધીરે ધીરે બદલી જશે. ભગવાનના પ્રિય સખા હોય એની આજુબાજુમાં આપણો જન્મ થશે. પણ ત્યાંથી આપણી કેટેગરી બદલી જાય, ભગવાનને વાલા લાગતા હોય એની આજુબાજુમાં, એમ કરતાં કરતાં એક દિવસ આપણી કેટેગરી એવી થઈ જાય કે ભગવાનને સીધા આપણે વાલા લાગીએ અને ભગવાન રીજે એટલે એને આપણને એનામાં સમાવેલી રૂપાંતર બધું શાંત થઈ જાય. આનંદ લેવા મોકલ્યું તો એ આનંદ લેવાનું સફળ થઈ જાય, સાર્થક થઈ જાય. આમાં માનો તમે ખાઈ લીધું તો ઓલું તો જુઓ કેવું છે. એમ કરતાં કરતાં આટો દેતા અટવાઈ ગયા તે હજી કોઈ વાતે છૂટાતો નથી. કોઈ વાતે આગળ ન કીધું કનુ બાપુએ કે મનજીભાઈનું કેમ કરવું, પણ મનજીભાઈ એની હારે મિત્રતા કરવાથી સારું ને સરસ કામ આપે. એટલે આમાં જે ઉલ્લેખ કર્યા છે ને, રામદેવજી મહારાજે કળજુગના ચોથા પહોરમાં નવું જીવન જીવવા માટે બધા ભેળા તો થઈ ગયા, પણ જીવન કેવી રીતે જીવશો એ તમારું ચારિત્ર, તમારી પવિત્રતા જોખમાય નહીં, તમારા પૂર્વજોના સંસ્કારો જોખમાય નહીં, તો જીવવું કઈ રીતે એની એક પદ્ધતિ રામદેવજી મહારાજ એક પદ્ધતિ સિસ્ટમ એક વાક્ય બતાવે. જતી રે પુરુષને જાર ન વાપે, જતી પુરુષને કોઈ દી જાર એટલે કામ નો વ્યાપે, અને સતી પર પુરુષને ત્યાગે. સિસ્ટમ તો જુઓ, પદ્ધતિ તો જુઓ, એનો વિવેક તો જુઓ. આજને અંદરથી એની ઉર્જાઓ આ દિશા તરફ ખેંચાય છે, અને આ દિશામાંથી જેને સંપૂર્ણતઃ સંતોષપૂર્વક પરમ ઐશ્વર્યને પામી લેવું છે એને માટે જ